માન્ય શ્રી રૂપાલાજીને હું વિનંતી કરીશ કે આપણા વિષય કુટુંબ પ્રબોધન અને સ્વદેશી એ ઉપર આપણને માર્ગદર્શન આપશે. રામ રામ. ભારત વિકાસ પરિષદ ગુજરાતના 2 પ્રાંતમાંથી પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપણા આ કાર્યક્રમમાં આપણને માર્ગદર્શન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પૂજ્ય ગજાનંદ ગિરિજી મહારાજ એમના ચરણોમાં મારા પ્રણામ. ભારત વિકાસ પરિષદના સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપ બધાને મારા હેતપૂર્વકના રામ રામ. નેશન ફર્સ્ટ એ વિચારને અમલમાં મૂકવાનો પ્રમાણિક પ્રયાસ કરવાવાળા લોકોની વચ્ચે બોલવાનો મને અવસર આપ્યો એ માટે હું આયોજકોનો આભાર માનું છું. સ્વ સિવાયનું વિચારવું, સ્વ સિવાયનું કશું કરવું એવા મકસદ સાથે રાષ્ટ્ર સેવા કરવાની નેમ સાથે જે સંગઠન કામ કરતું હોય અને એ કામના સાદા કાર્યકર્તાઓ નહીં પણ એ સંગઠનને ચલાવનારા આગેવાનોની આ સભા છે એવી મારી પાસે જાણકારી આવી છે. ને એટલા માટે આપ સૌને કશું હું કહી શકું કે મારા મનના વિચારો આપની સાથે શેર કરું એ મારા માટે ખૂબ જ આનંદનો વિષય છે. મને આમ નિયંત્રિત કર્યો છે પ્રકાશભાઈ કે તમે કુટુંબ ઉપર બોલો અને થોડી ઘણી વાતો સ્વદેશીની પણ કરજો. એટલે પરિવાર એ મારો પ્રિય સબ્જેક્ટ છે, એમાં બોલવું મને ગમે છે. એટલે એની વાત કરીને પછી હું સ્વદેશીમાં થોડોક વિષય એ પણ છેડીશ. અહીંયાથી ઉદ્ઘોષકશ્રી પણ પરિવાર શબ્દનો પ્રયોગ કરતા હતા, આપ બધાને સંબોધન કરતા હતા, પરિવારજનો એવું. આપણા વાસ્તવિક જીવનમાં પરિવાર શબ્દ ખૂબ વપરાય છે, લખાય પણ ખૂબ છે, પણ જીવવાનું સદંતર બંધ થઈ ગયું છે. આપણા રાષ્ટ્રની કેટલીક વિશેષતાઓ છે. વિશ્વના અન્ય દેશો કરતાં આપણે થોડાક જુદા પડીએ છીએ. ઉપરથી બી આપ તમે જુઓ તો કોઈ દેશ પોતાના દેશને માં નથી કહેતા. વિશ્વમાં એવી ક્યાંય પ્રથા નથી અને ભળતુંય નથી. એમ ચીનમાં બોલો તો હાલે સારું ન લાગે. કોઈ દેશ પોતાની દેશને માં નથી કહેતા. આપણે એક જ એવા છીએ કે આપણે આપણા દેશને માં કહીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે કશુંક આપણે જુદા મેન્ડેટ સાથે જીવનમાં આવ્યા છીએ. આ ભૂખંડ પણ ભગવાને કંઈક જુદા મેન્ડેટ સાથે બનાવ્યો હોય છે. અને એટલે કેટલીય એવી આપણી વિશેષતાઓ છે જે આખી વિશ્વની માનવ જાત માટે છે. અને એના હમણાંના પણ કેટલાક ઉદાહરણો છે. હમણાં આપણે આ યોગ આખી દુનિયા હવે માને છે. યોગ કાંઈ હમણાં જ આવ્યો છે એવું તો છે નહીં. બાપજી બેઠા છે. યોગ તો આપણા વેદનો એક ભાગ છે. પ્રાચીન પરંપરાઓ આપણી છે. પણ દુનિયાને હમણાં મોદી સાહેબે ધ્યાન દોર્યું, આખી દુનિયાને ખબર પડી, યુનોએ એને માન્યતા આપી અને આજે યોગ દિવસ એ આખી દુનિયા મનાવતી થઈ ગઈ. અને આવા મંચમાં કહેવામાં વાંધો નહીં. હવે તો એવી સ્થિતિનું સર્જન થયું છે કે આપણી કરતાં વધારે
સારી રીતે અન્ય રાષ્ટ્રો ઉપાડી લીધું છે. અને આ વખતનો જે કાર્યક્રમ થયો હતો આપના ધ્યાનમાં હશે જ, પણ છતાંય તમારા ધ્યાન ઉપર મૂકું કે જ્યારે સૂર્યોદય થતો હતો ત્યારે યોગ દિવસનો પ્રારંભ સૂર્ય નમસ્કાર સાથે કરવો એવો એક પ્રોટોકોલ બન્યો હતો. તો આખી દુનિયાનો જે 12 કલાકનો સૂર્યનો પથ છે એમાં જ્યાં જ્યાં સૂર્યોદય થતો હતો ત્યાં સૂર્ય નમસ્કાર સાથે યોગો આખા વિશ્વએ કર્યા. એટલે હવે એની અસર પણ થવા માંડી છે અને હવે બધાને ખ્યાલ પણ આવ્યો એટલે દુનિયાએ સ્વીકારી પણ લીધું કે ભાઈ આ કંઈ ભારત પૂરતું જ નથી કે હિન્દુઓ પૂરતું જ નથી, આ સમગ્ર માનવ જાત માટેનું છે. મેં હિન્દુઓ માટેનું નથી એ શબ્દ પ્રયોગ સમજપૂર્વક કર્યો છે જેથી ડિસ્ટિંગ્વિશ થાય, જુદું પડે એટલા માટે. પણ આપણી બધી જ બાબતો છે ને એ બધી જ માનવ જાત માટેની છે. આપણા હિન્દુત્વના જે ઋષિઓ હતા ને એણે કોઈ દિવસ આપણા માટે વિચાર્યું જ નહોતું, એમણે સમગ્ર માટે જ વિચાર્યું હતું. આપણી પ્રાર્થના જાઓ તેવું આપણે એવું કોઈ દી નથી કીધું કે આપણા હગાવાલા સુખી થાય. સર્વેત્ર ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા. આપણે એવું નથી કીધું કે પાકિસ્તાન વાળા માંદા પડે, એવું આપણી પ્રાર્થનામાં ક્યાંય છે જ નહીં. સર્વ શબ્દ જ વપરાણો છે, બધા માટેનું છે, કલ્યાણ કરવા માટે, બધાનું કલ્યાણ થાય એવી જે સંસ્કૃતિની મનસા છે આપણા માટે ગૌરવનો વિષય છે કે એ સંસ્કૃતિના આપણે વારસદારો છીએ. એ આપણા માટે આનંદ અને ગૌરવનો વિષય છે. એટલે એમાંથી આ જેમ યોગા છે એમ બીજી પણ ઘણી બાબતો છે જે વિશે આપણે વિશ્વને એની ભેટ આપી શકીએ. એમાંની શ્રેષ્ઠતમ બાબત જે આપણે આપવા જેવી છે એનાથી આપણે સ્વયં ચૂકી રહ્યા છીએ અને વિશ્વ તો કદાચ એના લાભથી વંચિત રહી જાય એવી સંભાવના છે. એવા તબક્કે મારે આ વિષય આપની સાથે શેર કરવાનો છે. એ આપણી કુટુંબ વિભાવના. એ આપણી ખરેખર એવડી મોટી વિરાસત છે કે જે આપણે વિશ્વને ભેટ આપી શકીએ. ભારત તરફથી મને જો કોઈ પૂછે કે વિશ્વને અમે હારામાં હારી શ્રેષ્ઠ ભેટ કઈ આપવી જોઈએ તો હું એમ કહું ભારતે વિશ્વને કુટુંબ પ્રથા એ ભેટ તરીકે વિશ્વને આપવી જોઈએ. દુનિયાને શીખડાવવું જોઈએ કે અમારી કુટુંબ પ્રથા આવી છે અને એ ખરેખર આપણને સૌને ગર્વ થાય એવી આપણી અદ્ભુત પરંપરા આપણા વડીલો જીવીને ગયા છે. આપણા વડીલો આપણને લખીને દઈને ગયા નથી, એ જીવીને ગયા હતા. એ પ્રથા જ આપણે ત્યાં હતી. પણ આપણે કોઈ એક એવા તબક્કે એને કુટુંબને ફેમિલી સાથે જોડી દીધું. ફેમિલી શબ્દ છે અંગ્રેજી શબ્દ છે અને ફેમિલીનું ગુજરાતી કુટુંબ છે એવું આપણે માનવાય મીડિયાને સ્વીકારી લીધું અને કુટુંબનું અંગ્રેજી ફેમિલી થાય છે એવું આપણે સ્વીકારી લીધું. વાસ્તવમાં મારો એવો પોતાનો નમ્ર છે, હું ભાષાનો અધિકૃત માણસ નથી, પણ મને મારા અનુભવમાંથી એવું જાણવા મળે છે કે કુટુંબનું અંગ્રેજી ફેમિલી ના થાય અથવા તો ફેમિલીનું ગુજરાતી એ કુટુંબ ના થાય. કારણ હું કેટલાક ઉદાહરણો તમને આપું જેથી કરીને સમજી શકાય. હલો, અવેડાનું અંગ્રેજી કરો. આમાં બધા મારી કરતા તો હોશિયાર છે જ, મંચ ઉપર એ ઘણા વિદ્વાનો છે. કરો, નહીં થાય. કીડિયારાનું અંગ્રેજી કરો, કીડિયારું પૂરવું એનું અંગ્રેજી કરો, એનું ના થાય. એ ના થાય એટલે એમાં અંગ્રેજીનો વાંક નથી કે આપણી ગુજરાતીની કોઈ મહત્તા નથી. આ ભાષાશાસ્ત્રને સમજવું જોઈએ. ભાષા કેવી રીતે ડેવલપ થાય છે? જે સમાજ જીવતો હોય એ સમાજ પોતાની વિભાવનાઓને રજૂ કરવા માટેના શબ્દો બનાવે, એમાંથી ભાષાનો જન્મ થાય. એટલે જે સમાજમાં જે બાબતો જીવાતી હોય એના શબ્દો એની ભાષામાં હોય. કુટુંબ પ્રથા ત્યાં જીવાતી નથી એટલે કુટુંબને લગતા શબ્દો એનામાં નથી. એની પાસે કાકીનું અંગ્રેજી ક્યાં છે? માસીનું અંગ્રેજી ક્યાં છે? ફઈબાનું અંગ્રેજી થાય જ નહીં.
અને એ બધા માટે એની પાસે એક જ શબ્દ છે, આંટી. ગમે એને આંટી કહેવાની, અને આપણે આંટી કહીએ તો આપણા મનમાં શું ભાવ ઊભો થાય? અત્યારે તો મોટે ભાગે એક જ વિષય છે કે આંટી કોઈને કહો તો ગમતું નથી, એટલે આપણે ઓછા કહીએ છીએ. એનો વિરોધ થાય છે, કારણ તો આપણે નથી જાણતા, પણ એ આમ બહેનોને કંઈ પ્રિય નથી, એટલે એ શબ્દ આપણો નહીં હોય એમ માનું છું. એટલે હું એમ કહું છું ગુજરાતી નથી એટલે એનો બહેનો વિરોધ કરે છે, પણ એ નથી. એ તમને એમાંથી ભાવ નિષ્પન્ન કરવાની ક્ષમતા એ અક્ષરમાં નથી, એ શબ્દમાં નથી. અને તમે બોલો કાકી એટલે ક્લિયર થઈ જાય, કાકા જાન લઈને ગયા હતા ને જેને લઈ આવ્યા હતા એ જ છે. આખી આખી રૂપરેખા ક્લિયર, એમ આખો આમ બધું ખબર પડી જાય. માસી એમ બોલો એટલે મોઢામાં પાણી આવી જાય. કેવા કેવા સંબંધોની કેટલી સુમધુર મીઠાશ ને કેટલું લાડ એની અંદર હશે. મરજો માં અને જીવજો માસી. તમે વિચાર કરો આ બધા શબ્દ પ્રયોગો કેમ આવ્યા હશે? મરજો માં, માં શબ્દને કોઈ મરો એમ બોલી શકાય? માં ઈ માં. બીજા બધા વગડાના મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મોટી મિરાત ધરાવતી માતુશ્રીને પણ મરવાનું કહે અને માસીને જીવડાવવાનું કે ઈ આ ભારતના કુટુંબ પ્રથાનો આ મોટામાં મોટો પુરાવો છે. આ આપણી કુટુંબ પરંપરા છે. અને આપણી કુટુંબ પરંપરા એટલે દાદાથી લઈ પોતરા સુધીના સંબંધોની વચ્ચે જીવાતો પરિવાર, એનું નામ કુટુંબ હતું. એ સંખ્યાત્મક ગુણાત્મક એમ નહોતું, એ જીવાતું હતું. એટલે એમાં દાદાથી માંડીને બધા ભાઈઓનો પરિવાર હોય, બેન, ફઈ, કાકી, માસી, આ મામા, બધા જે સંબંધો આપણા હતા પરિવારના. આમ આપણે એને હવે ગુજરાતીને બદલે ઇંગ્લિશમાં સમજવા માંડ્યા છીએ, બ્લડ રિલેશન. હવે આપણું આ હતું એ રાખો ને કે ભાઈ અમારો કુટુંબી છે એમ કોને બ્લડ રિલેશન વાળું લઈએ, આપણે કઈ સમજાય નહીં એવું. તો એ જે કુટુંબ પ્રથા હતી એ એટલા માટે હું કહું છું કે આ ફેમિલીનું ગુજરાતી નથી, કારણ કે એની પાસે શબ્દો જ નથી, એ ભાષામાં જ શબ્દો નથી. તો પછી આખા કુટુંબને એ અભિવ્યક્ત કેવી રીતે કરી શકે? અને એમાં જીવી શકાય નહીં એવી ત્યાં પરંપરા જ નથી. ત્યાંના રિવાજો જુદા છે, આપણે ત્યાં એવું નથી. આપણી જીવન પદ્ધતિમાં દાદા અને દાદીમાં એ આપણી એસેટ હતી. મારો તો એક અભિપ્રાય છે કે જે સંતાનોને એના દાદા અને દાદીના ખોળામાં રમવાનો અવસર નથી મળતો એ સંતાનો કમભાગી છે, એ કમનસીબ છે. પણ આપણે એવા ત્રિભેટે ઊભા છીએ કે હારે પોહાતા નથી. હારવાર ઈ હારે દાખલ થયું છે નવું એક આપણામાં. અને એને કારણે એની જે સુગંધ કુટુંબની એ આપણી સમાજ વ્યવસ્થાઓમાં જે હતી એનાથી આપણે દૂર થઈ ગયા છે. આ એક એવી અદ્ભુત સમાજ વ્યવસ્થા આપણા વડીલો આપણા વારસામાં આપીને ગયા હતા, જેને કારણે આપણે સુરક્ષિત હતા, આપણો આત્મવિશ્વાસ હતો. સંયુક્ત કુટુંબની અંદર રહેનાર પરિવારને જો આજે તમારી આસપાસ ક્યાંય રહેતા હોય તો તમે એનો અભ્યાસ કરજો. એ પરિવારવાળાના છોકરાઓથી માંડીને મહિલાઓનો બધાયનો આત્મવિશ્વાસ ખૂબ જબરજસ્ત હશે, કારણ કે ચિંતા નામનું તત્વ જ પહેલાં એનામ ન હોય. ઘરમાં સાસુમાનો વટ હોય આઈજી જેવો, આ સિંગલ હોય એમાં જમાદાર જેટલો જ વટ રહે. સંયુક્ત કુટુંબના સાસુમાં હોય તો એ આઈજી જેવો રોફ ધરાવતા 4-5 હોવું હોય.
એ બધાને જુદા જુદા હુકમો કરતા હોય, એનું શાસન ચાલતું હોય, એની એક આખી અનુભૂતિ કરવાનો આ વિષય છે. આ આમ સંબોધન કરવાનો વિષય નથી, પણ એમાંથી જે તાકાત આવે. આપને બધાને મારે એક તથ્ય જણાવવું છે. મારા એક પોલીસવાળા સાથે થયેલી ચર્ચા છે, એ શેર કરવી છે. દીકરીઓનું ભાગી જવું થોડુંક સામાન્ય થઈ ગયું છે. એક સમય હતો કે એકલ દોકલ ઘટના બનતી તો ચકચાર મચી જતો. હવે તો એનું કોઈ માપ જ નથી રહ્યું. એમ કોક બચી ગયા હોય ભાગશાળી ગણાય છે એમ, નગર મોટે ભાગે ઉઠમણું જ થાય છે. એનું કારણ પરિવાર સંયુક્ત નથી રહ્યા એ છે. એ પોલીસ ઓફિસરનો અભિપ્રાય હતો સાહેબ કે એક પણ સંયુક્ત કુટુંબની દીકરી ભાગ્યાના સમાચાર નથી રેકર્ડ ઉપર. તમે સૂક્ષ્મ રીતે જુઓ તો એમાં ડરનો માહોલ લેશે એટલા માટે નહીં. એ સંયુક્ત પરિવારની વ્યવસ્થા જેવી હતી કે વ્યવસ્થામાં એ દીકરીઓ ક્યારે પરણાવા જેવડી થઈ જાય ને એ કુટુંબમાં ખબર જ નહોતી પડતી. સંયુક્ત કુટુંબમાં વાડની વચ્ચે એ દીકરીઓ ઉછરી જતી હતી, હસતી રમતી. એની હારે કાકી હોય ને ફઈ હોય ને માસી હોય ને ભાભી હોય ને એ ટોળાની વચ્ચે હોય, એટલે કવરેજની બહાર ન હોય. દેશી ભાષામાં જે લંગર નાખવાની સિસ્ટમ થઈ ગઈ એનું કારણ શું? આપણે આપણી દીકરીઓને રેઢી પાડી દીધી છે. માવતરોએ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય પાકી ગયો છે. એમાં દીકરીઓનો વાંક નથી, તમે એને એકલા પાડી દીધા છે. એ જ્યાં સુધી વાડમાં હતા કોઈ ટેન્શન જ નહોતું. એને એકલાપણું એને સમજ્યું જ ન, એને ખબર નહોતી રહેતી કે એ ક્યારે વળાવા જેવડી થઈ ગઈ. દાદા કાયમ દીકરીને રમાડવા માટે આંગળી ચાલીને ફળિયામાં આટા મારતા હોય. ફળિયામાં એક આંબો, દાદા રોજ એનું એક બે પાંદડા તોડીને દીકરીને આપે, દીકરી રમે. દાદા આ પાંદડું તોડે, એ દરરોજ દીકરી જોવે. આ કાયમનો ઉપક્રમ. હવે દીકરીઓને તો વરદાન છે, દિવસે ન વધે એટલી. બીજું પણ એક એને આરે ઉદાહરણ જોડેલું છે, પણ દીકરીઓની સંખ્યા જાજી છે એટલે હું નથી કહેતો, ડર લાગે. પણ એ વધે બહુ, એટલે ક્યારે મોટા થઈ જાય એ ખબર ના પડે. તો એ પછી રોજ દાદાની ત્યાં પ્રેક્ટિસ ને તેમ હારે હારે એક વખત રમતા રમતા દાદાની આંગળીએ આંબા પાસે ગયા અને દાદા પાંદડું તોડે એ પેલા ઠેકડો મારીને દીકરીએ હાથે પાંદડું તોડી લીધું. અને બીજે દિવસે દાદાએ સમાચાર કઢાવ્યા કે આને માટે મૂર્તિઓ ગોતો. કેવી વિભાવનાઓ વચ્ચે આપણે જીવતા હતા. કુટુંબ જીવનના કેવા આશય હતા. એમાંથી ગીત ઉતર્યું, દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો, એક જ પાન અમે દોડ્યું દાદાજી, ત્યાં તો તમે દીધા અમને પરદેશ જો. દીકરી લાડ કરે છે, તમે તો રોજ તોડીને દેતા હતા. એવું તો મેં શું કરી નાખ્યું? આ તમે તોડીને દેતા હતા એને બદલે મેં તોડી લીધું મારે હાથે, ત્યાં તો તમે અમને પરદેશ દઈ દીધા. કેટલી સંવાદિતા હશે, કેટલી અત્યારની જે દીકરીઓ એકલતા અનુભવે છે, આપણને કોઈ દિવસ વિચાર નથી આવતો કે કેટલું હેરુભેરું જીવન હશે. દીકરીઓ અત્યારે આપણે એમ કહીએ છીએ કે સ્વતંત્ર છે. કઈ જગ્યાએ તમારી સ્વતંત્રતા જોવા મળે છે? કઈ દીકરી એના બાપને એમ કહી શકે છે કે મારે આવો છોકરો જોઈએ છે? એમ કોઈ નથી કહી શકતા. પકડાય છે ત્યારે ખબર પડે છે કે હા એના ફોન આવતા હતા, એ ફલાણે 2-3 વખત હારી ગયા હતા, એનું આમ હતું, એમ પછી પાછળથી બધી સ્ટોરીઓ નીકળે છે. બાકી તો આપણા આ સંબંધો જ્યાં સુધી આંબાનું પાન તોડીને દીકરીને વરાવવાની વાત દાદો કરતો હતો ત્યાં સુધી દીકરીઓ લાડથી દાદાને હંધુય કહી દેતી હતી, દાદા હો દીકરી વાગડ માના દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ ધોઈ લીરે છે. દાદા એવો તે વરના ગોતજો દાદાજી, એક ઊંચો તે વરના ગોતજો દાદાજી, નત નેવા ભાંગશે.
એ કાળો તે વરના ગોતજો દાદાજી, કાળો તો કુટુંબ લજાવશે. આ બધી દીકરીઓ દાદાને ગાતી ગાતી બધું કહી દેતી ને દાદાઓ સાંભળતા હતા અને એ પ્રમાણે એની વ્યવસ્થા કરતા હતા. એ આપણી પરિવાર વ્યવસ્થાનો ભાગ હતો, આપણી કુટુંબ વ્યવસ્થા હતી. એનું આ બધું પરિણામ હતું. જૂથ બળ થાય. સંયુક્ત કુટુંબનો મોટામાં મોટો ફાયદો કંઈ હોય ને તો આત્મવિશ્વાસથી ભરપૂર જીવન એને એ લોકો જીવી શકે. એને ચિંતા જ ન હોય. ચિંતા કરવાવાળા વડીલ હોય એ એકને જ ચિંતા કરવાની, બાકીના બધાએ આનંદ કરવાનો, કોઈએ ચિંતા નહીં. ઘરમાં રેશન છે કે નહીં એ તો આ નોખું કુટુંબ હોય એટલે હંધાઈને ઉપાધિ. ઓલું એ આપણે તો ઉપાધિ જ ન હોય, આપણે તો થાળી પડે એટલે હાજર, કામ ભાગમાં આવે કામ કરવાનું. બાકી જવાબદારી નામની કોઈ ચીજ જ ન હોય. પ્રસંગ મોટા મોટા થતા હોય તો એની એ કોઈ જવાબદારી નાનાઓની ઉપર ન હોય. એ મસ્તીથી ફરતા હોય. એ ઉતારે તો એને ઉઠાડવા પડે ને ઘેરે પ્રસંગ હોય તો. પણ જે જાગવાવાળા હોય એ જાગતા હોય. અને સંયુક્ત કુટુંબ તો જ ચાલે. મારો તો પોતાનો નમ્ર મત અને અનુભવ ને અભિપ્રાય બધું જ છે. જે કુટુંબમાં એવી એક જગદંબા જેવી મહિલા હોય જે કોઈને ચીંધતી ન હોય, બધું જ કરી લેવાની ક્ષમતા ધરાવતી હોય, કોઈને ઠપકો ના આપતી હોય, બધું જ પી જવાની ક્ષમતા રાખતી હોય, બધું જ ચલાવી લેવાની ક્ષમતા રાખતી હોય, એવી જગદંબા જેવી મહિલા જે ઘરમાં હોય, જે પરિવારમાં હોય, ત્યાં જ સંયુક્ત કુટુંબ રહી શકે. માણસ ગમે તેવો ડાયો હોય ન રહી શકે. ઈશ્વરે એને એવી ક્ષમતા આપી છે, માતૃશક્તિને. ગજબની તાકાત સાથે ઈશ્વર તમને જન્મ આપે છે, ગજબની તાકાત આપે. 24 કલાકમાં એને અજાણ્યા પરિવારમાં તમે પરણાવો, 24 કલાકમાં એનું પરિવર્તન થઈ જાય. એ ન્યાની વાત આપણા છે ને અમારા છે ને એમ મંડે કરવા. 1-2 દિવસ હારે જઈને દીકરી પાછી આવે એટલે ઘેરે બેઠી બેઠી આપણી જ દીકરી જે કાલ સુધી બધું આપણું કરતી હતી એ દીકરી મંડે વાત કરવા. તમારે તો આ ગાડી છે, અમારે તો ઇનોવા છે. અરે બેટા તું આમાં જ મોટી થઈ તો કે હવે અમારે ઇનોવા છે, તમારે તો અહીંયા આવું છે, અમારે તો આ બાજુ આમ છે, અમારે તો આમ છે, અમારે ટીવી આવું છે, અમારે આવું છે. બધું એનું ઓલું એનું થઈ જાય ને આપણું પરાયું થઈ ગયું એવું વર્ણન માટે કરવા 24 કલાકમાં. એ ક્ષમતા આપણામાં નથી. આપણને 20 વર્ષ કોકની ભેગા રાખે ને તો કોરા પાછા આવે. કોઈ પ્રકારની વસ્તુ શીખે જ નહીં, કોઈ પ્રકારની વસ્તુ સ્વીકારે નહીં. માતૃશક્તિમાં આવા બધા ગુણો છે અને એને કારણે એ પરિવારનું બોન્ડ કરી શકે. બોન્ડિંગ હોય છે. તમે જોજો જ્યાં જ્યાં સંયુક્ત પરિવાર હોય તમે એનો અભ્યાસ કરવા જજો, એના મહેમાન થાજો, તમને અનુભૂતિ થશે કે પરિવાર કેટલી સરસ રીતે એ ચાલતો હોય છે. સમાજ જીવનમાં એની આવશ્યકતા બહુ છે. આપણી જે શિક્ષણ પ્રથા છે એના અભ્યાસક્રમમાં ક્યાંય નમ્રતાનો કોઈ કોર્સ નથી, એમાં સેવાનો કોઈ પીરિયડ નથી. અહીંયા તમારા ભારત વિકાસ પરિષદના મોટોમાં લખ્યું છે સેવા, સમર્પણ. પછી શીખવાનું ક્યાંથી? શીખે કેવી રીતે માણસ? સંયુક્ત પરિવારમાં જે બાળકો ઉછરે એને અનાયાસે આ બધું શીખાઈ જાય. કે નાના હોય એટલે ફરજિયાત એને પાણી ભરવા ઉઠવું પડે, સાફ સફાઈ કરવી પડે, કોકનું પગ દબાવવો પડે, કોકનું માથું દબાવવું પડે. અને એ બધું એ ભાળતા હોય એટલે બાળકોના ધ્યાનમાં આવે. સાંજે આપણે થાક્યા પાક્યા ધંધેથી આવીએ અને પગ કળતા હોય અમુક ઉંમર પછી, હવે અમને એનો અનુભવ થાય છે એટલે નહીં તો અમે એવું માનતા હતા કે આ તો લોખંડની ચીજો લાગે છે, આને કંઈ થાકવાનું છે નહીં. પણ પછી ઉંમરને હિસાબે એનું બતાવે ને પગ કળે અને ત્યારે એવો અંદરથી ભાવ આવે કે કોક પગ દબાવે તો મજા આવે. એવો ભાવ થાય. માણસ માત્ર ને બધા અમુક ભાવો કોમન છે તેનામાં આવે. ને મારી સાથે આવી કોઈક મિત્રો જ્યારે લાગણી શેર કરે ને, અમારા સમવયસ્કો હોય એ બધા એવી વાતો કરે એટલે હું એને કહું કે તે પગ દબાવતો હો તારા બાપુજીના બાના, એ તારા છોકરાએ જોયું છે?
ભાડ્યું છે એ પ્રેક્ટિકલ થયેલો ખરો? જો ન થયો હોય તો તું રાહ જોતો નહીં પગ દબાવવાની, તો તારે લાંબા ટૂંકા કરીને રોડવી લેવું. એ છોકરાએ ભાડ્યું જ ન હોય તો એ તારો પગ દબાવવા શું કામ આવે ભાઈ? પણ જો એને ભાડ્યું હશે કે તું પગ દબાવતો તો બાના કે દાદીના કે બાપુજીના, તો તરત જ એ આવીને પૂછવાય આવશે. એને સહેજ અમથું લાગશે ને કે તું થાક્યો છો તો કહે બાપુજી પગ દાબી દઉં, 2 મિનિટ તમે લાંબા પગ કરો હું દાબી દઉં, એમ પ્રેમથી આવીને કહેશે. પણ તે દાબેલા એને દેખાડ્યા હોય, આ મારી આખી કેસેટ એને 10 વખત સંભળાવશું તે દબાવવા નથી આવવાનું. એ કે એ મારું ઓલું સંભાળશે કે તે નથી દબાવ્યા એટલે મારે એ નથી દબાવવાના. આ બધા ગુણો આવે ત્યાંથી. મહેમાન આવ્યા હોય તો એની આગતા સ્વાગતા આપણે કરવાની હોય. તો નાના હોય એ ઊભા થાય, એ પીરસે, પાણી આપે, થાળી લઈ લે, બેગ લઈ લે, બેગ મૂકવા જાય, ગાડી સુધી બેસાડવા જાય. એ થાય કેવી રીતે? સંયુક્ત પરિવાર હોય તો. હવે તો એવી નવી સિસ્ટમ આવી રહી છે જેનીથી મને એટલો આઘાત લાગે છે પ્રકાશભાઈ. એક મહેમાન આવે ને એક તો શાક હોટલમાંથી મગાવવામાં આવે છે. એક મહેમાનનું શાક નથી થતું. અઠવાડિયામાં 2 વખત કમ્પલસરી બહાર જવાનું. એમ હું કામે એ નથી એનો જવાબ નથી, હું કામે બહાર જવાનું એનો જવાબ નથી, પણ જવાનું. ત્યાં હું મળે છે એની ખબર નથી. એમ અચરો કચરો ઓમ દોમ ધડાકો ખાઈને આવવાનું. બીજે દિવસે ઘસરકાની ફરિયાદ, બીજી ત્રીજી બધી લપ ચાલુ, પણ જવાનું. મહેમાન આવે ને તમારામાંથી એ વિષય નીકળી જાય. અરે રોટલો ને શાક જ ભલે ને દીધું હોય ખાલી, પણ એક ટુકડો લ્યો, એક ટુકડો લ્યો, એમ તમે પાસે બેહીને જમાડો નહીં તો એની મહેમાન ગતિનો અર્થ શું છે? આપણે અહીંયા એવા નવા નવા બધા વિષયો ડેવલપ થઈ ગયા છે તો એની વાત કરીએ જેવું નથી. બુફે બોલો, જમી લ્યો જડે તો. મહેમાનનું અમને અનુભવ કેવી રીતે થાય કે અમે ગોતવા નીકળી દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાંથી આવ્યા હોય એવી રીતે? મારો બાપલિયો આવ્યો ભલે ને મીઠું રોટલો ખવડાવે, પણ એ માથે ઊભા ઊભા તાણ કરતા હોય તમે જરીક ચટણી લ્યો, તમે મીઠું લ્યો થોડુંક, તમને છાશમાં મીઠું નાખી દો. વસ્તુઓનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. મારો બાપલિયો આવ્યો એમ કહીને કોઈક બોલાવે તો આપણું આમ છાતી ફૂલી થઈ જાય. પણ હવે તમે એક મહેમાનમાં જે શાક બહારથી મગાવી આવકારો કેવી રીતે આપી શકે? એ આવકારો આપી કેવી રીતે શકે? અમારા કાક બાપુ એ હાટું લખીને ગયા, હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. કાક બાપુને તેદી ખબર પડી ગઈ છે બોલો કે આ પ્રકાશભાઈના ગામની કોઈના નજીકના છે. કાગ એને પાણી પાજે અને સાથે બેસી જમજે. કાગ એને પાણી પાજે સાથે બેસી જમજે. એજી એને ઝાંપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે. શું કામ હે ભાઈ? આવું એને શું કામ લખ્યું છે? આપણે કાકબાપુને આપણે એટલા બધા એજ્યુકેટેડ થઈ ગયા છીએ, માહિતી નહીં હોય? એને બધી માહિતી હતી, પણ એને ખબર હતી કે તમારે ઘેરે કોઈ આવે ને તો એને ઘણી વખત તમારું કંઈક કામ હોય એટલા માટે આવ્યા હોય. એને તમારી પાસેથી કંઈક જોઈતું હોય, તમારી કોઈ મદદ જોઈતી હોય, ગમે તે કંઈક પણ એને તમારી યારે વાત કરવી હોય તો ઘણી વખત આપણા પરિવારના સભ્યોની હાજરીને કારણે આપણી સાથે વાત ન કરી શકે, એટલે એને ઝાંપા સુધી મૂકવા જવા પડે. ત્યાં એકલા પડો તેને કેવું હોય તો કહી દે. કુટુંબ પ્રથા આપણી દીકરીઓને આપણે દેશાવર દઈ દઈએ, અને આપણા તો લોકગીતોમાં બહુ બધી વ્યાખ્યાઓ બહુ સ્પષ્ટ કરી દીધી છે. એમ
ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, બાળપણમાં જેના માવતર મરે એને દશેય દિશાના વાહ વાય. આનો ભાવાર્થ કેટલો છે, ભાવના કેટલી છે એમાં જાણો છો? ભાઈ મરે તો ભવ હારી જવાય, અને બેની મરે તો એ દશે આપણે જવાનું બંધ થાય. એમ જે બાજુ દીધા હોય એ બાજુ જવાનું બંધ થાય. આટલી બધી નિસ્પૃહતા આવી ક્યાંથી? બહેનોનું કોન્ટ્રીબ્યુશન કેટલું! વિશ્વના કોઈ સમુદાયમાં નથી જે અમારી દીકરીઓ ત્યાગ કરે. એને સમજણ સુદ્ધા નથી એની. 50 વર્ષ હાહરી ગયા હોય એના થઈ ગયા હોય, અને વતનના ઝાડવા ન જોયા હોય, 25-30 વર્ષથી એના કુટુંબમાં એ ઓતપ્રોત થઈ ગયા હોય, દીકરાને દીકરીઓને પરણી ગયા હોય, એના દીકરા દીકરીઓ પરણી ગયા હોય, 50 વર્ષ સાસરે થાય તો બધો સંસાર તો આગળ વધી જ ગયો હોય. પણ એ 50 વર્ષના સાસરવાસવાળા વૃદ્ધ મહિલા એના ખેતરમાં જઈને ઊભા રહે, એના દીકરાની ખેતર હોય યો, અને આકાશમાં વાદળી ચડે તો એ વાદળી સામું જોઈને અમારી માં શું કે ખબર? વરહજે મારા વીરના ખેતરમાં. હજી સુધી અમારી કોઈ ડોશીમાં એમ નથી કીધું વરહજે મારા વરના ખેતરમાં. તમે વિચાર કર્યો કોઈ દિવસ? આવું સમર્પણનું કોઈ જીવતું જાગતું ઉદાહરણ વિશ્વની કોઈ સંસ્કૃતિમાં જોવા જ ન મળે. ભાવવાહી કથા છે. એક પ્રેમિકા એક છોકરાને એને પ્રેમમાં પડી ગયેલો નબળી બાઈના, પણ એની માં ના પાડે કે આની યાર તાર ન કરાય. એ ઓલી બાઈને ખબર પડી ગઈ, એણે એના છોકરાને ચડાવ્યો કે હું તારું ઘર માંડું તો આ તારી માનો કાંટો વચ્ચેથી કાઢ તો મારે તારે મેળ પડે. છોકરો અકલ વગરનો એની વાતમાં આવી ગયો. તેણે કીધું કે તારી બાનું માથું કાપીને લેતો આવ્યો, પછી હું તારી હારે વી આવું. એણે કાપી નાખ્યો. ચોટલો પકડીને માનું માથું લઈને એની પાસે હેલ્યો જતો હતો. એમાં એને ઠેસ વાગી છોકરાને. કપાયેલું માથું બોલ્યું, ખમ્મા મારા દીકરા, તને વાગ્યું તો નથી ને? આ બધા પરિવારમાંથી નીકળે, આ બીજે ક્યાંયથી નીકળે? આ આપણી કુટુંબ પ્રથા જીવનમાં હતી. એવી અદ્ભુત કુટુંબ વ્યવસ્થાનો વારસો આપણને મળ્યો, પણ કોણ જાણે કયા વિષયથી એને ગ્રહણ લાગ્યું. તો આપણે જ શરૂ કર્યું, એકલ્યું ગોતો. છોકરીનું વ્યવહાર જોવાની પહેલી કન્ડિશન મૂકી, રાઇડર નંબર 1 એક જ હોવો જોઈએ એમ. એટલે દેરાણી જેઠાણી ન થાય ને ભાગ ન પડે ને હું વાંગેનું હાલ્યા રાખે. આવા રાઇડરોને કારણે એક તો તૂટ્યું, ઘણાએ પ્રમોટ કર્યું એ બી તો સ્વતંત્ર રહેશે એમ. સ્વતંત્ર રહ્યો. તાવ આવશે તો કોણ પોતું મૂકવા આવશે? સ્વતંત્ર રહ્યો. એવા દુઃખી થાય છે લોકો, છતાંય એને સમજાતું નથી કે આપણી પાસે આવી ચાવી છે સરસ મજાની સુખની, એનો આશરો નહીં લેવાને બદલે દુઃખ ભોગવે છે, હેરાન થાય છે. એવી સુંદર આપણી પરંપરાઓ. સાહેબ, મહાભારતની અંદર એક પ્રસંગ છે. 18 દિવસનું ભયાનક યુદ્ધ પૂરું થયું અને કોઈ કૌરવ કુળમાં વાંસ નાખે એવું રહ્યું નહીં, બધા મરી ગયા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોની સાથે રહેવા આવ્યા. આપણે મહાભારતને વાંચ્યા રાખ્યું, સાંભળ્યા રાખ્યું, સિરિયલો જોયા રાખી, તો કોઈ દિવસ એવું ન વિચાર્યું કર્યું કે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ લડાણું, એની પછી જેની સામે લડાણું હતું એ તો પછી ભેગા રહ્યા. પાંડવોની ભેગા આવ્યા. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી તો એમને ત્યાં રહેવા આવ્યા. એમને ત્યાં શું કામ રહેવા આવ્યા? એનું કુટુંબ હતું.
કુટુંબની કેવડી તાકાત હશે તમે કલ્પના કરો. એનું કુટુંબ હતું એટલે ક્યાંક અનાથ આશ્રમમાં ન ગયા, એના કુટુંબ ભેગા રહેવાય. આવડું યુદ્ધ કર્યા પછી પણ પરાકાષ્ઠા તો ત્યારે આવી એની અંદર યુધિષ્ઠિરને રાજગાદીએ બેહવાનું મુહૂર્ત નીકળ્યું અને એની બધી તૈયારીઓ થઈ ગઈ અને મુહૂર્તના સમયે રાજના સેવકો માં કુંતાને આમંત્રણ આપવા માટે આવ્યા કે રાજભવનમાં આપની રાહ જોવાય છે, યુધિષ્ઠિરને તિલક કરવાનું છે, રાજમાતા તરીકે આપ પધારો. કુંતાજીએ એને જવાબ આપ્યો, સાથીઓ ગાંઠે બાંધી રાખવા જેવો જવાબ છે. કુંતાજીએ એ સેવકને એવો જવાબ આપ્યો કે અત્યારે મારી જેઠાણીની સેવા કરવાનો મારો સમય છે, હું રાજ તિલક માટે અત્યારે નહીં આવી શકું. નિજાનંદ બાપુ અહીંયા બેઠા છે, ધાર્મિક બાબતોના એ અધિકૃત કહેવાય, હું એનો અધિકારી નથી. પણ આ વેદ વ્યાસજીએ લખેલું છે, આ મારું અર્થઘટન નથી, આ મેં શોધી કાઢ્યું અને સંશોધન રજૂ નથી કરતો, વ્યાસજીએ લખ્યું છે. ને કુંતાજી ત્યાં નહીં ગયા. તમને કલ્પના આવે છે કે જેઠાણીનો કેવો દબદબો હશે, કેટલો વટ હશે. અને મહાભારતના યુદ્ધ પછી મળેલી ગાદી, ઈ ગાદીની તિલકની વ્યવસ્થા ત્યાં ચૂંટણી ગયેલી નહીં, દર 5 વર્ષે આવે છે એવી નહીં. મહાભારતનું યુદ્ધ એટલા જોરથી લડ્યા હતા એ લોકો. આપણા ઇતિહાસકારોએ લખ્યું છે કે મહાભારતના યુદ્ધ પછી 5000 વર્ષ સુધી વિશ્વના કોઈ સમુદાય ભારતમાં લડવા ન આવ્યા. એ કે આ અંદરો અંદર એટલા જોરથી બાંધે છે તો આપણે જઈ શું કરે. એ યુદ્ધની એવડી મોટી ધાક પડી હતી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર. એવું યુદ્ધ લડ્યા પછી જે ગાદી મળી હોય ઈ ગાદીની રાજ તિલકની વ્યવસ્થા રાજમાતા તરીકે કુંતામાં જેઠાણીની સેવા કરવા માટેથી નહોતા ગયા, એના આપણે વારસદારો છીએ. અમારી માતાઓ બહેનોના મનમાં સ્વાંગ આવવો જોઈએ કે હું આવી જેઠાણી થાવ, મારે આવી દેરાણીઓ હોવી જોઈએ. એ આપણા આદર્શ હોવા જોઈએ. આ એકતા સિરિયલ વાળા ન હોવા જોઈએ, બપોર કેડે બાંધવાનું કરે. અદ્ભુત પ્રસંગો છે સાહેબ. યુદ્ધનો અંતિમ પડાવ ચાલતો હતો અને છેલ્લો યોદ્ધા તરીકે દુર્યોધન બેચ્યો હતો, બાકી તો બધા ખતમ થઈ ગયા હતા. દુર્યોધન અને ભીમ બંને લડતા હતા. આમ તમને બધાને માહિતી હોય પણ એટલે એમથી શેર કરું છું. આ આખા એ યુદ્ધમાં એ વખતનું એક પાત્ર અલિપ્ત રહી ગયું હતું. બલરામજીએ યુદ્ધમાં ભાગ નહોતો લીધો. એ કૃષ્ણ ભગવાનની કુનેહ કહેવાય. એ સૌથી મજબૂત ખેલાડી હતા. જો ઈ ન્યા હોત તો 18 દી નો હાલે, બપોર પછી કાર્યક્રમ પૂરો કરી નાખે. 18 દિવસ હાલ્યું નહીં. બલરામજી નહોતા એટલે હાલ્યું હતું. એ નહોતા પણ આ છેલ્લો એપિસોડ હાલતો હતો ને ત્યારે એ આવી ગયા. આ દુર્યોધન અને ભીમની લડાઈ ચાલતી હતી ત્યારે એ ત્યાં આવી ગયા હતા મેદાનમાં. અને એમણે જોયું પણ ખરું, એ એપિસોડ જોયો એવો ઉલ્લેખ છે. તો એમાં ભગવાને પેલાને ઈશારો કર્યો અને કૃષ્ણ ભગવાનનો તો એ કાર્યક્રમ જ હતો. એને કેન પ્રકારે એ તો સામ દામ દંડ ભેદ આ બધું ત્યાંથી દાખલ થયું. હાથ તાઈઓને મારવામાં પાપ નથી આ બધું ત્યારથી દાખલ કર્યું. મારે એને મારી જ નાખવાના હોય, એનું ઓપરેશન સિંદૂર કરવું જ પડે. એમાં ભીમે એને સાથળ ઉપર ગદા મારી, જે ગદા યુદ્ધના નિયમો પ્રમાણે ગેરકાયદેસર કહેવાય. એટલે એને એના જે અમ્પાયરો હોય એને ફાઉલ આપવો જોઈએ.
ત્યાં તો કોઈ અમ્પાયર હતા નહીં, કૃષ્ણ ભગવાન હતા. એણે કીધું એકદમ રેડી પાસ. પણ બલરામજીએ વાંધો લીધો. બલરામજીને ગુસ્સો આવ્યો. એના કારણ બે હતા, આપણને ખ્યાલ ન હોય, પણ બલરામજી દુર્યોધનના અને ભીમના ગદાયુદ્ધના ગુરુ પણ હતા. ગદાયુદ્ધ એમની પાસેથી શીખ્યા હતા, એટલે એમના ગુરુ હતા. એટલે એમને આ નિયમ ભંગ કર્યો એ પસંદ ન આવ્યો, એટલે ભીમને મારવા દોડ્યા. પણ દુર્યોધને જ એને રોક્યા. દુર્યોધને કીધું કે બલરામજી, હવે જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે ને, મારી પાસે હવે ઝાઝા શ્વાસ છે નહીં, એટલે હવે તમે બીજી માથાકૂટ કરોમાં અને લક્ષ્મણાને બોલાવો, એમનો દીકરો દુર્યોધનનો પુત્ર, એમને બોલાવો. એટલે બધાને ખ્યાલ આવી ગયો કે હવે આની અંતિમ પળો ચાલી રહી છે. બોલાવવામાં આવ્યો તો બલરામજી સ્વયં ત્યારે તો હાજર હતા. અને બલરામજી એ વખતના સૌથી શક્તિશાળી નેતા પણ હતા, પ્લસ એ દુર્યોધનના વેવાઈ પણ હતા, સંબંધી પણ હતા, શક્તિશાળી નેતા પણ હતા. અને બલરામજીના મનમાં એવો ભાવ થયો કે આ લક્ષ્મણાને બોલાવે છે તો એ કદાચ મને જવાબદારી સોંપશે, તો આ મારે વળી હાંચવવાનું માથે આવશે એવું લાગે છે, એવું બલરામજીના મનમાં ભાવ આવ્યો. યુદ્ધમાંથી બચી ગયેલા કૃપાચાર્ય ત્યાં હતા, જે કૌરવોના કુલગુરુ હતા, કુલાચાર્ય હતા, આચાર્ય હતા. અને એ સમયમાં આપણે ત્યાં એવી પ્રથા હતી કે રાજકુળમાં કાંઈ બહુ મોટા પાયે અનિષ્ટ થઈ જાય તો રાજકુળની મહિલાઓ અથવા સંતાનો એને આચાર્યને ત્યાં આશ્રિત તરીકે મૂકવામાં આવતા. આપણા આચાર્યોની આવડી મોટી તાકાત હતી. અને તમારા સંદર્ભ માટે ખાલી કહું, રાવણની માતા એ વિશ્રવા ઋષિને ત્યાં આ રીતે જ મુકાયેલા હતા. રાવણમાં સંસ્કારો આવવાનું કારણ એ ઋષિને ત્યાં એ નાનું બાળપણ ગયું હતું. એટલા માટે એના પિતાશ્રીને જ્યારે કુબેરે હરાવીને કાઢી મૂક્યા, એટલે એમની માતા આ ઋષિને ત્યાં રહેતા હતા અને ત્યાં એનો જન્મ થયેલો, એટલે પંડિત બ્રાહ્મણ થયેલો હતો. એ પરંપરા હતી. એટલે કૃપાચાર્યના મનમાં એવું હતું કે આ જવાબદારી કદાચ મારી પાસે આવશે. આવા બધા બે ત્રણ ત્યાં વરિષ્ઠ લોકો હતા. ભીષ્મ પિતાને પણ એવો વિચાર આવેલો ત્યાં સૂતા સૂતા બાણશૈયા ઉપર કે આ લઈને દુર્યોધન ક્યાંક મને આ સ્થિતિમાં જવાબદારીમાં ન નાખે તો સારું. એક તો હું બાણશૈયા ઉપર છું, વિવશ છું, અને દુર્યોધન કહે તો મારે સ્વીકારવી પડે, એવી ચિંતા એમને પણ થયેલી. એવું પણ નોંધાયેલું છે. આ ઝીણું ઝીણું કોઈક નોંધતા બહુ સરસ ગયા છે. પણ લક્ષ્મણો આવ્યો એટલે દુર્યોધને બીજી સૂચના આપી કે મહારાજા યુધિષ્ઠિરને બોલાવો. અને યુધિષ્ઠિરને બોલાવવામાં આવ્યા. અને દુર્યોધને પોતાના પુત્રનું બાવડું યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યું. વિચારો થોડુંક, યુધિષ્ઠિર અને દુર્યોધન બંને એક સામસામી સેનાના સેનાપતિ હતા. આ સેનામાં યુધિષ્ઠિરના હાથમાં કમાન હતી, આ સેનામાં દુર્યોધનના હાથમાં કમાન હતી. આખી એ સેના સહાર થઈ ગઈ. 100 ભાઈમાંથી કોઈ વિધ્યું નહીં. એનો એક છોકરો જે બેચ્યો હતો એનું કાંડું એણે યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યું. આ આપણી કુટુંબ પ્રથાનો આનાથી મોટો કોઈ ઉદાહરણ નથી. ભીષ્મ પિતામહ માટે એવું કહેવાય છે કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલે એ તો મૃત્યુ પોતે ઈચ્છે તો એની પાસે આવી શકે, અન્યથા એનું મૃત્યુ થાય નહીં. એટલે જુદી જુદી કથાઓ છે કે સૂર્ય દક્ષિણાયનના હતા, એ ઉત્તરાયણના થાય ત્યારે પછી દાદાએ શ્વાસ છોડવાનો નિર્ણય કર્યો. મેં એવું અર્થઘટન કર્યું, આટલું મારું છે આમાં. અગાઉની જે બધી વાતો કરી એ મહાભારતની જ છે, વ્યાસજીની જ છે. આટલું મારું એમાં એડિશન છે કે ભીષ્મ પિતાએ શ્વાસ છોડવાનો નિર્ણય એટલા માટે કર્યો કે દુર્યોધને એના દીકરાનું કાંડું યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યું. એટલે એને એમ થયું કે છેવટે કુટુંબનું પાણી કુટુંબમાં રહ્યું છે, હવે જવામાં વાંધો નહીં. કેવી
કેવી ઉમદા વસ્તુઓ આપણી પાસે પડી છે. આપણે અહીં શું ઠરાવ્યું? મહાભારત ઘરમાં જ ન રખાય કે. બોલો બાપુ, એ કોણ કહેતું ગયું છે? મહાભારત વંચાય નહીં કે વાંચો તો ઘરમાં થાય કે. એટલે જોજો, મહાભારત કોઈ નથી રાખતા. રામાયણ જેટલી ઘરમાં રહે છે એટલી મહાભારત કોઈ રાખતું નથી, રાખે તો વાંચતા નથી. મહાભારત એ પરિવારનો મોટામાં મોટો ગ્રંથ છે, જેમાં આવા અદ્ભુત મોતી પડ્યા છે. એ પરિવારના આપણે વારસદારો છીએ. એ કુટુંબ પ્રથાના આપણે વારસદારો છીએ. 5 ભાઈઓ હોય, 6 ભાઈઓ હોય, ભેગા રહેતા હોય, હીક બોલતી હોય, કોના છોકરા રોતા હોય, કોક સાના રાખતા હોય. મહેમાન આવે તો એને ખબર ન પડે, ઓળખાણ કરાવવી પડે કે આ નાનાનો, આ વસ્તેરાનો, આ ફલાણાનો, ઓળખ પરેડ કરવી પડે. અને કોઈ પણ પ્રકારનું ઓશિયાળાપણું ના રહે. એને કંઈ પણ કામ કરવું હોય તો એને નક્કી જ ખાલી કરવાનું હોય કે પરિયાણ થઈ ગયું કુટુંબનું, કા કરવું છે, પછી કોઈ ચિંતાનું કોઈ કારણ જ નહીં, ગમે તે કરી શકે. એવી અદ્ભુત વ્યવસ્થા એ આપણો સંયુક્ત કુટુંબ પરિવાર છે. એને ક્યારથી શરૂ કરી શકાશે એ તો હવે સંભાવના મને લાગતી નથી. નવા પરિવાર માટે વિચારો, નવો સમય તમને લાગતો હોય તો. અહીંથી જે ઉદ્ઘોષક બોલતા હતા ને, ભારત વિકાસ પરિષદ પરિવારના સભ્યો, ત્યારે મને એવું લાગતું હતું કે આ સારો વિચાર છે. આમાંય પરિવારની જેવો ભાવ આવી જાય તો મોટો પરિવાર થઈ જાય. રામકથાનો જે પ્રસંગ છે ને, સમુદ્ર ઉપર પાળ બાંધવાનો, તો આપણે બધા એનું વર્ણન સાંભળેલું હોય કે એમાં તો નળ નીલ 2 સિવિલ એન્જિનિયર હતા અને એની ટેકનિકથી એણે બનાવ્યું હતું. રામ નામ લખતા હતા એટલે પથરા તરતા હતા. તો મોટા મોટા બધા હનુમાનજી જેવા માણસો ત્યાં હાજર હતા, આખા ડુંગરા લઈ આવી નાખતા હતા. એ બધું બરાબર નથી. બરાબર એમાં એક જ વસ્તુ છે, ત્યાં જે સેના હતી ને રામ સાથેની, જેનો સેનાપતિ અંગદ હતો. અંગદ એનો ઓફિશિયલ સેનાપતિ હતો. અને એ અંગદની આજ્ઞાથી જ એ લોકો કામ કરી શકે. અને એ જે કે એટલું જ કરતા હતા. કેટલી સંખ્યા હતી? માનસમાં એક આંકડો છે બાપુ, મારું ભૂલ હોય તો આપ સુધારી શકો છો. પદમ 18 જૂથ બંદર, એવું એક ચોપાઈમાં વર્ણન છે. એટલે 18 પદ્મ જેટલા વાનરો ત્યાં હતા, જુદી જુદી જૂથના 18 પદ્મ. ને કરોડ પછી શરૂ થાય છે, જેને આવડતું હોય ગણે. એ બધાને એક જ આજ્ઞા હતી કે અંગદ કે તો જ એને પાણી પીવાનું, અંગદ ન કે ત્યાં સુધી એને ખાવાનું નહીં ખાતા હતા. એવા બધા પ્રસંગો પણ અંદર વર્ણનમાં આવે છે. તો એક માણસની આજ્ઞાથી 18 પદમ લોકો જો એને અનુસરતા હોય તો સમુદ્ર ઉપર પાળ બંધાઈ જ જાય. સમુદ્ર ઉપર પાળ બાંધવી એક પ્રશ્ન કહેવાય. એનો ઉકેલ એકની આજ્ઞામાં આખા પરિવારે રહેવાનું, એ એનું સોલ્યુશન છે. ગમે તેવો પ્રશ્ન હોય તો પણ એ સમૂહ શક્તિ સાથે ઊભો રહી શકતો નથી. પણ ક્યારે? એક પરિવારના ભાવથી બધા વિચારે. ત્યાં મોટા આપણા કુટુંબ પરિવારનું મોટું વર્જન છે. એનું મૂળ એકમ આપણો પરિવાર છે. જો સંયુક્ત પરિવારોનો સમૂહ બની અને એમાંથી સંયુક્ત સમાજ પરિવાર બને તો આ રાષ્ટ્રને મહાસત્તા બનતા અટકાવવાની કોઈનામાં તાકાત નથી. કોઈનામાં. આપણે પણ પરિવારના ભાવથી, જો તમે આ પરિવારને જીવનની શૈલીમાં સમજો કે હવે ભલે 3 ભાઈ હગા જ હોય, ભેગું જ રહેવું હોય, પણ એકનું કારખાનું અમદાવાદમાં હોય, એકને નોકરી મળે બેંગ્લોરમાં, તો એ પણ એક વિભક્ત કુટુંબ થવાના કારણો છે. એક જણો અમેરિકા વિયો જાય તો એ બધું નોખું થઈ જ જાય છે. એટલે કેટલાક તમારા કાબુ બહારના પણ સંજોગો છે, કેટલાક આપણે હાથે લગાડીને કરીએ છીએ. એમ
બે ભેગું કરીને સત્યાનાશ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો એને બદલે એમાંથી કંઈક નવી વ્યાખ્યા કરીને હવે જે હારે છે એનો પરિવાર બનાવવા માટેનો જો કોઈ નવો વિચાર સેવવામાં આવે તો પણ એ કુટુંબ વિષયને પોષક બની શકે એવું મારું માનવું છે. એવા વિચારોનું હવે આપણે નવેસરથી કંઈક ઘડવું પડશે, કારણ કે આપણી સંસ્કૃતિ કેવી છે એમાં સમયે સમયે બદલાવ ઋષિમુનિઓએ કર્યા જ છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે નીતિ નિયમોમાં ફેરફાર કર્યા જ છે અને એ પ્રમાણે આ રાષ્ટ્ર આગળ હાલ્યું છે. એટલે તો આપણે છીએ. ઇકબાલને લખવું એટલે જ પડ્યું કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કુછ હું એ લખવાનું એને નથી લખ્યું, પણ કંઈક છે જેને કારણે ગ્રીક વીએ ગયા, રોમન વીએ ગયા, એવા તો કેટલાય વીએ ગયા. પિરામિડ બાંધવાવાળા કોણ હતા ને એમાંથી અત્યારે કોઈ નથી કહેતું કે અમારા દાદાએ આ બાંધ્યો છે. કોઈ છે જ નહીં. આપણે છીએ સેતુ બંધુ બાંધ્યો હતી, અમારા બાપાએ બાંધ્યો તેમ કહેવાવાળા હાજર છીએ. આપણે છીએ એ બધું ખતમ થઈ ગયું. તો એની મૂળમાં જે બાબતો પડી છે આપણે કેમ બચી જઈએ છીએ, તો એના જે કેટલાય પરિબળો છે, એક જ હશે એવું હું નથી માનતો, પણ એમાંથી બચી જવા માટેનું એક કારણ એ કુટુંબ જીવન વ્યવસ્થા પણ હતી જેને કારણે આપણે જીવી ગયા છીએ. એવી એક અનમોલ વિરાસત એ આપણી પાસે છે, એના આપણે વારસદારો છીએ. એ વિશે બધાએ પોતાના પરિવાર સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. હવે તો તમે વિચારશો એકલા એકલા તો તમને ખબર પડે કે હવે તમે વધ્યા છો જે 4 કુલ સંખ્યા 4 હવે વધી છે. 2 આપણે ને 2 એના એ જે હોય એટલું હાવ નાનું થઈ ગયું છે. એ 4 ક્યારે હારે બેહીને જેમાં એ ગોતજો એમાં હંદાઈનું નોખું નોખું બને છે. હંદાઈ નોખું નોખું ખાય છે 4 જણામાં. સંયુક્ત પરિવારની એક બોલતી રોટલા એટલે રોટલા, બીજું કાંઈ નહીં, દાળ ને રોટલા ખાઈ લ્યો. ન ભાવે તો સાંજે વધારાનું ખાય. કોઈ નબળા નહોતા પડી જતા, હાઈ ક્લાસ હાલતા હતા. એક ભાવ કેવો સરસ મજાનો હશે એમ. મારી બાએ બનાવ્યું છે ને જે હોય એને લોકો પ્રેમથી ખાતા, પ્રેમથી ખવડાવતા. ભાવ એની અંદરથી નીકળી ગયો ને અત્યારે બધી વેરાયટી અંદર દાખલ થઈ ગઈ. કેલરીના માપે બધું પીરસવા માંડ્યું. હજી તો આપણે જમવાનું શરૂ કર્યું હોય ત્યાં ગણાવવા માંડે કે આમાં એટલી કેલરી, આમાં એટલી. અરે તે મને જમવા બોલાવ્યો છે કેલરી ગણવા બોલાવ્યો? આ બધા આપણી લાઈફસ્ટાઈલના પર્યાય નથી. આપણે તો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં મહાણ હાસુ હોરઠીઓ ભણે, કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, તારા મોંઘા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. અમારી માતાઓએ બહેનોએ હગા દીકરાના માથા ખાંડણીયામાં ખાંડીને ભગવાનને ખવડાવ્યા છે. ત્યાંના આપણે વારસદારો છીએ અને આપણે આ ક્યાંક કોકની વાહે હાલતા થઈ ગયા છીએ. સમજીને થોડા ધીમા પડો. કમસે કમ કુટુંબની હારે હસીને વાત કરવાની ટેવ પાડો. પ્રેમથી પરિવારની સાથે બેસો. બહારવાળા આપણને એમનેમ ગચકાવી જાય છે, ત્યાં કાંઈ કરી શકતા નથી. ઘરવાળાની હારે હું કામ લાલ પીળા થાવ છો? સમજીને સંપીને પરિવારનું સંવર્ધન કરવું એ આપણી પરંપરા છે. એટલું કહેવા હાટું થઈને મેં આ કહાટી કરી છે. આ આપણો સ્વદેશી વિચાર છે. જેમ આ બધી ચીજો સ્વદેશી હોય ને વિચારે સ્વદેશી હોવો જોઈએ. એ આપણો સ્વદેશી વિચાર છે. મેં પહેલાં જ તમને કહ્યું કે આ અંગ્રેજીનું ગુજરાતીવાળું નથી, આ ઓરિજિનલ આપણું છે. હમણાં મોદી સાહેબે સ્વદેશી માટે લાલ કિલ્લા ઉપરથી આપણને અપીલ કરી. વર્તમાન પરિસ્થિતિને કારણે કરી, પણ આપણે ત્યાં સ્વદેશી એ નવો વિષય નથી મારા મતે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીજીએ ખાદીનો જે વિચાર મૂક્યો હતો એ એટ ધેટ જંક્શન સ્વદેશી હતું. તે દિવસે અમદાવાદનું નામ શું હતું? માન્ચેસ્ટર. અમદાવાદને માન્ચેસ્ટર કહેતા.
એ મિલોનો ધંધો એટલો બધો આપણે ત્યાં હાલતો હતો અને આપણું ઇંગ્લેન્ડની સાથે કાપડની લેતી દેતીના બધા વ્યવહારો ચાલતા હતા. એવે સમયે મહાત્મા ગાંધીજીએ તકલી ને રેંટીઓ ને ખાદી એ શરૂ કર્યું. આઝાદીના આંદોલનની સાથે ખાદીને જોડી દીધી હતી. ખાદી પહેરેલા હોય એટલે લોકો એમ માનતા કે આઝાદીના સૈનિકો છે, એટલી ખાદીની પ્રતિષ્ઠા હતી. પછી એ પ્રતિષ્ઠાને બગાડી અમારી નાતે, એટલે ઊંધું શરૂ થયું. આ ખાદિયા છે એમ માંડ્યા કહેવા, વેદિયા ખાદિયા એવા શબ્દો વપરાવા માંડ્યા. પણ પરિણામે આપણી સ્વદેશી લાગણીને લૂણો લાગ્યો, એમાંથી આપણું એ કવચ વી ગયું. એટલે સાહેબે હમણાં શરૂ કર્યું છે ખાદી ખરીદીનું. ભાઈ વર્ષમાં કમસે કમ એક વખત બધા લોકોએ ખાદી ખરીદી કરવા જવું જોઈએ. મહાત્માજીની પુણ્યતિથિનો પ્રસંગ કરીને પણ ખાદી ખરીદી કરવી જોઈએ. પણ ખાદી સાથે અને સ્વદેશીની વાત સાથે મહાત્માજીનું નામ જે રીતે જોડાયેલું હતું, આઝાદી પછી બાપુ ઓછો સમય રહ્યા, પછી તો એમનું આપણી વચ્ચે રહેવાનું રહ્યું નહીં લાંબુ. નહીંતર કદાચ એમણે આઝાદી પછીના ભારતને નેતૃત્વ કર્યું હોત તો કદાચ આપણો ઇતિહાસ જુદો હોઈ શકે. પણ એક બીજું નામ ખાદી માટે મારે આજે તમને કહેવું છે. ખાદીને માટે સૌથી વધારે એ વખતની કોંગ્રેસમાં કોઈ આગ્રહી હતા તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બહેનોને જાણીને ખુશી થશે કે સરદાર સાહેબ જીવ્યા ત્યાં સુધી, અંડરલાઈન, સરદાર વલ્લભભાઈ પટેલ જીવ્યા ત્યાં સુધી માત્ર ને માત્ર એમની દીકરી મણિબેન પટેલની કાતેલી સૂતરમાંથી બનેલી ખાદી ના જ કપડાં પહેર્યા. આ કદાચ ભારતની અંદર કોઈના ઉદાહરણમાં નહીં હોય. સરદાર સાહેબ માત્ર મણિબેન, અને મણિબેન એમના દીકરી હતા, ઉપરાંત એના પીએ પણ હતા. સરદાર સાહેબના પીએનું કામ એ મણિબેન જ કરતા. એના ટેલિફોન, એમના પત્ર વ્યવહાર, એની એપોઇન્ટમેન્ટ, સરદાર સાહેબનું એજ ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન તરીકેનું બધું કામ મણિબેન કરતા. અને એવું કામ કરતાં કરતાં એ ક્યારે કાંતતા હશે એ તમે મને કહો. કોઈ દિવસ આપણે વિચાર્યું નહીં આપણા દેશના આવા પાત્રો માટે એ ક્યારે ખાદી કાંતતા હશે? કારણ કે સરદાર સાહેબનું કામ એ તમે જાણી શકો. હવે ગૃહમંત્રી એ વખતની રાજકીય પરિસ્થિતિ, 560 કરતાં વધારે રાજ્યોને એકત્રિત કરવાના, ભારત પાકિસ્તાનના ભાગલા પછીની સ્થિતિ, કાશ્મીરના તોફાનો એને કંટ્રોલ કરવાના, આ બધી વિકટ પરિસ્થિતિનું કામ જે માણસ કરતો હોય એના પીએ તરીકે જે કામ કરતા હોય એની સ્થિતિ કેવી હોય? અને એમાંથી એ ટાઈમ કાઢીને ખાદી ક્યારે કાંતી લેતા હશે? અને સાહેબે બીજું કપડું લીધું જ નહીં બજારમાંથી. સરદાર વલ્લભભાઈ પટેલે ખરીદી કરેલું કપડું નથી પહેર્યું. આ દેશને એક એવો ગૃહમંત્રી મળ્યો હતો જેને દીકરીના કાતેલા કપડાં પહેરીને દેશના ગૃહપ્રધાન તરીકે ચલાવ્યા. એટલે ખાદી આપણે સરદાર સાહેબને સ્મરણાંજલિ આપવા માટે પણ ખરીદવા જાવી જોઈએ, ખાદીના પ્રેમ માટે. સ્વદેશીની અંદર આપણા ધ્યાનમાં કેટલીક ચીજો રહેતી નથી. કોરોના વખતની ઘણી ચીજો આપણા મગજ ઉપર અસર કરી ગઈ. એ વખતે ભયાનકતા પણ એવી જ હતી અને એના દ્રશ્યોમાંથી આપણે બધા પસાર થયા. પણ એ વખતે એમાંથી બહાર નીકળવા માટે મોદી સાહેબે સૌથી વહેલું પેકેજ બહાર પાડ્યું હતું, 19 લાખ કરોડ રૂપિયાનું. એ પેકેજનું નામ શું હતું? બોલો, 2 વર્ષમાં તમે ભૂલી જાઓ, અમારું થાય હું. મારા જઈને આત્મનિર્ભર પેકેજ હતું એનું નામ, 19 લાખ કરોડ રૂપિયાનું. એટલે એ વખતે શું કહેવાનો જ મારો આશય એ હતો કે પેલી કોરોનાની રાઈડ એવડી મોટી હતી ને તેમાં આત્મનિર્ભરતાનો શબ્દ ન બરાબર જામ્યો. કારણ ટચ એન્ડ ગો હાલતું હતું, એડ્યો મીર્યો, બાપા છોકરાને નહોતા રાખતા.
ઘેરેથી ટેસ્ટિંગ કરવા મોકલે ને, ઓલું છીકું તાવ ને એવું 2-3 દી ન ઉતરે ને કે આને ચેક કરાવો, એટલે ચેક કરાવવા લઈ જાય, પછી ત્યાંથી ફોન આવે કે પોઝિટિવ આવ્યો છે એમ. એટલે અહીંથી એના ફોનમાં કહી દો કે ન્યા જ રાખજો એમ. તમારો છોકરો છે અમારે ક્યાં રાખવો, તમારા બાપા છે તો કે ના એ અમારે ઘેરે હાંકેડ છે, છોકરા નાના છે, એનું જે કરવું એ કરો પણ અહીં ન લાવતા. એવા માહોલમાં એક પણ લેબોરેટરી કીટ પણ પહેરીને કરવાની નમરે, અને આપણી વસ્તી અને આ કોરોનાનું આક્રમણ એને ખાળવા માટે તમામ વસ્તુ ભારતમાં બનવી જોઈએ એવા સંકલ્પ સાથે નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો. અને મને આજે કહેતા તમારી વચ્ચે ગર્વ થાય છે કે આખી દુનિયાએ કોરોના કાળ પૂરો થયા પછી જે લખાણું એમાં એમ લખવું પડ્યું કે કોરોનાનું મેનેજમેન્ટ સૌથી સારું ભારતવાળાએ કર્યું. આપણી પાસે દવા નહોતી, આપણી પાસે કીટ નહોતી, આપણી પાસે મોઢે ચડાવવાની મુમતી નહોતી. અમે શું ખેડૂતો બધા આપણે હમણાં અત્યારે સિઝન છે ને, પ્રકાશભાઈને એને તો જોયું હોય ને કદાચ ચડાવ્યા હોય શીકલા, બળદને અમારે વાવેલા ખેતરમાંથી હાંકવાના હોય ને એટલે એને શીકલા મોઢે ચડાવતા. મેં કીધું આપણે એને બહુ ચડાવ્યા એટલે હવે આપણે ચડાવવા પીડ્યા. તો એવી સ્થિતિમાંથી વેક્સિન પણ બની, આપણા જ લોકોએ બનાવી, ભારતના વૈજ્ઞાનિકોએ બનાવી, તો એની એ ટીકા કરવાવાળા પેદા થયા હતા. વેક્સિનની વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા કર્યા હતા કે વેક્સિન લેહો તો નપુસંગ થઈ જાઓ. નિવેદનો છે છાપાઓમાં, હારા હારા નેતાઓ નામે છે. એ શું ઈચ્છતા હતા એ હજી હું નથી સમજી શક્યો. કે ભાઈ આ વેક્સિન લોકો ન લે તો એના પાથરા પડી જાય, એમાં તમને શું રસ છે? રસ માત્ર એટલો જ હતો કે ખૂબ લોકો જો મરે તો કહેવાની મજા આવે મોદીના રાજમાં લોકો બહુ મર્યા. આવી હલકી વૃત્તિ રાજનીતિમાં પેદા થઈ છે. એનો સામનો કરવાનો રસ્તો જે મોદી સાહેબે લીધો એ આત્મનિર્ભર ભારતનો રસ્તો તો. વેક્સિને આપણી, દવાએ આપણી, કીટે આપણી, અને બધું જ સરખી રીતે કર્યું. અને તમને બધાને સાયકોલોજીકલ તૈયાર કર્યા. તમને એમ લાગતું હતું કે મોદી સાહેબ ટાઈમ પાસ કરવા બેલ વગડાવે છે, તમને એમ લાગતું હતું કે દીવા કરો. એ દીવા કરવા અને બેલ વગાડવાની ટેસ્ટ હતો કે બધા વગાડે છે કે નહીં. અને જ્યારે બધાએ વગાડ્યા એમ સમાચાર આવી ગયા કે આમાં ઝૂંપડામાંય વાગ્યા છે, પછી લોકડાઉન નાખ્યું હતું સાહેબે. હવે આ લોકો માનશે, રેડી છે કામ કરવા માટે, સેના રેડી છે, એનું એ ટેસ્ટિંગ હાલતું હતું. આ અકલ મઠાવને ખબર નહોતી. અને એને પરિણામે આપણે બચી ગયા. અને આપણી વેક્સિનને કારણે તમારી માહિતી માટે કહું, અમેરિકા મહાસત્તા છે, વિશ્વનો સૌથી શ્રીમંત દેશ છે. ઇંગ્લેન્ડ મહાસત્તામાં ગણાય છે, શ્રીમંત દેશ છે. ફ્રાન્સ, જર્મની, આ બધા શ્રીમંત દેશો છે. ચીન, બધા જ. કોઈ દેશે એના નાગરિકોને મફત રસી આપી નથી. અમેરિકાએ એના નાગરિકોને મફત રસી આપી નથી. આપણા 10મા ભાગનાય નથી, તોય આપી નથી. આપણે માતાજીની દયાથી 140 કરોડ છે. માતાજીની દયા તો કેવી પડે. ખોળાનો કુંદના રે દ્યોને રન્ના દે. અમારી બેનું ગીત ગાયા રાખે, રન્ના દે ખુશ થયા રાખે. 140 કરોડને 3 વખત આપી. આપણા દેશના નાગરિકોને આપી એટલું જ નહીં, વિશ્વના 100 કરતાં વધુ દેશોને પણ મફતમાં ભારત સરકારે આપી. આ વિશ્વનો અને આપણી સંસ્કૃતિનો તફાવત અહીંયા દેખાય છે. ધાર્યું હોત તો એના પૈસા આપણે વિદેશવાળા પાસેથી લઈ શક્યા હોત, તો આપણને જે ખર્ચો થયો છે એ કદાચ નીકળી ગયો હોત. પણ તો આજે મોદી સાહેબ ગમે તે બાજુ ઉતરે ને, ત્યાં જે લાલ જાજમ આખી દુનિયામાં પથરાય છે ને, એનું કારણ આ છે. એનું કારણ આ છે. આજે વિશ્વના કોઈ નેતા દુનિયાની અંદર સમજો કે કુદરતી
કે માનવ સર્જિત ક્યાંક આફત આવી પડે અને માણસ રાડ પાડી જાય તો કોઈ સાંભળે એવું બચ્યું નથી. એક જ જગ્યાએ અવાજ સંભળાય એમ છે, એનું નામ નરેન્દ્ર મોદી છે. મદદ કરે છે. એ આપણી સંસ્કૃતિનું અત્યારે સારામાં સારી રીતે પ્રસ્તુતિકરણ ભારતના વડાપ્રધાન તરીકે વિશ્વના ફલક ઉપર મોદી સાહેબ કરી રહ્યા છે. ત્યારે મોદી સાહેબે જે સ્વદેશીની આપણને અપીલ કરી છે એની બે મૂળ સંભાવનાઓ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એક, આપણે ઓછામાં ઓછું ઇમ્પોર્ટ કરવું જોઈએ અને બને ત્યાં સુધી ઇમ્પોર્ટવાળી વસ્તુ આપણે વાપરવી જોઈએ નહીં. આપણે કંઈ કંઈ સમજાય ને, ચશ્માની ફ્રેમ એ ન હોય તો હાલે, એમાં શું છે? દાંડલી આઈ નહીં હોય કે ઓલું કાચ સરખો હોવો જોઈએ, નંબર સરખા હોવો જોઈએ. ઓછામાં ઓછું જેની જરૂરિયાત ન હોય એવી ચીજો કાંઈ કારણ કાજ વગર નહીં આવે. આપણે તો ઓલી દિવાળીની ટમટમિયા હોત ને વિદેશના વાપરે, બોલો એની વગર શું અંધારું રહી જાય આપણે ઘેરે, ન ટીંગાડ્યું હોય. એક તો સાધારણ ચીજો, નાની નાની ચીજો આપણી આસપાસની. ઘણી વખત આપણું એક વિચારસરણી કેવી થઈ જાય છે કે ભાઈ આવા નિર્ણયો હોય એ તો નરેન્દ્ર મોદી ને અમિત શાહ ની કરે, આપણે તો અહીંયા આપણું જે હાલતું હોય હેક્યા રખાય. એવું નથી. એક નાગરિક તરીકે પણ આપણે રાષ્ટ્રની જે ચીજો ચાલતી હોય એની તરફ આપણું ધ્યાન હોવું જોઈએ અને એક નાગરિક તરીકે આપણે પણ જાગવું જોઈએ અને આપણે પણ વિચારવું જોઈએ. આપણે એવું શું કામે ના વિચારીએ કે હું મારા દેશની બનેલી ચીજ હશે. સાહેબ બહુ સરસ શબ્દ પ્રયોગ કરે છે મોદી સાહેબ. એવી બધી ચીજો વાપરો કે જેની અંદર ભારતના મજદૂરનો પરસેવાની સુગંધ આવતી હોય, એ વાપરો. તમે જે વસ્તુ વાપરવી હોય વાપરો, એમાં કંઈ વાંધો છે નહીં. અને એવું હોતે ને સાથે સાથે આપણે કેમ નથી વિચારતા કે ન્યા બને છે એની કરતાં સારું આપણે બનાવીએ? એ પણ આપણી જ જવાબદારી છે. અને હવે એ દિશામાં પણ આ પોલિસીને કારણે આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ. આપણી સેનામાં એક સમય એવો હતો કે મેડ ઇન ઇન્ડિયાનું કાંઈ હતું જ નહીં, બધું જ વિદેશી હતું. બંદૂકથી લઈને તોપ સુધીનું, ટેન્કથી લઈને વિમાન સુધીનું, કોઈ પાર્ટ્સ આપણા નહોતા, બધું જ બહારનું. ને એને હમા કરાવવાના પાર્ટ્સ આપણે ત્યાંથી મગાવવા પડતા. નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર પેકેજનું જ્યારથી શરૂ કર્યું, આજે ફાઇટર વિમાનો પણ મેડ ઇન ઇન્ડિયાના છે આપણી પાસે. આજે ટેન્ક પણ મેડ ઇન ઇન્ડિયાની છે. અને વિક્રાંત જે જહાજ આપણે સાહેબે સમુદ્રમાં તરતું મૂક્યું હતું વડાપ્રધાન તરીકે, એ 20,000 કરોડનું એક જ જહાજ બન્યું. 20,000 કરોડનું એક જ જહાજ. એટલે તમને 20,000 કરોડ મોટા દેખાડવા હાટું મેં નથી બોલ્યો. એક જહાજ ભારતના બેડામાં 20,000 કરોડનું હોય. અત્યારે તો આ ભારત છે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળું ભારત છે. એમાં તો લાખ લાખ કરોડના વાહન આવી શકે એવું ભારત છે આપણી પાસે. પણ 20,000 કરોડનું જે જહાજ બન્યું છે એમાં એક સ્ક્રૂએ બહારનો નથી. 100% મેડ ઇન ઇન્ડિયા. તમને કેટલીક ચીજોના સમાચાર બહુ મોડા મળે છે અથવા તો મળતા નથી. આપણું નૌસેના, આ નૌસેનામાં બાપુ હમણાં સુધી, ગઈ સાલ સુધી, અંગ્રેજો જે વખતે આપણે ત્યાં રાજ કરતા હતા ને જે એનું સિમ્બોલ હતું એ આપણી નૌકાસેનામાં અત્યાર સુધી આવેલું. અંગ્રેજોનું એના વખતનું નૌસેનાનો ધ્વજ એનો જ હાલતો હતો. નરેન્દ્રભાઈ મોદી આજે વિક્રાંત જહાજ મેં કહ્યું જ્યારે બેડામાં જોડ્યું તે દિવસે એ સિમ્બોલે ભૂહી નાખ્યું અને એની જગ્યાએ એવું સિમ્બોલ લગાડ્યું જે સિમ્બોલ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં લાગતું હતું. આને કહેવાય સ્વદેશી વિચાર, આને કહેવાય સ્વાભિમાન. આજે ભારતના નૌકાદળમાં શિવાજી મહારાજના બેડામાં આપણી સમજણ પ્રમાણે આપણો વર્તમાન જે ઇતિહાસ છે એમાં નૌકાદળ જો કોઈ રાજ્યનું હાલતું હોય
તો એ શિવાજી મહારાજનું હાલતું હતું. એ બીજા કોઈનો ઉલ્લેખ નથી મળતો. એની સેનામાં જે સિમ્બોલ હતું એ આજે ભારતની સેનામાં દાખલ કરવા માટે આવ્યું છે. તો એ પ્રયાસો ભારત સરકારના એ કક્ષાના હોય, રાજ્ય સરકારે એની કક્ષાના કરવાના હોય, એનીથી નગરપાલિકાવાળા અને પંચાયતવાળા એના પ્રકારે કરે, અને એનીથી ને વધારે સારી રીતે આપણે કરી શકીએ વ્યક્તિગત રીતે. ભાઈ આપણે તહેવાર ઉજવવો છે તો ભારતીય મીઠાઈથી ઉજવો ને. કેક ક્યાંથી લઈ આવ્યા છો તમે ભાઈ? ક્યાં હતી 25-50 વર્ષ પહેલાં? કેક નામની ચીજ જ અહીં નહોતી. સુંદર મજાની લાપસીઓ હતી, અને લાપસીના આંધણ મૂકો એમ કહેતા ત્યાં મોઢામાં પાણી મંડતા આવવા. હસોડું ગયું. ક્યાં ગઈ આપણી લાપસી? ક્યાં ગયું આપણું ચૂરમું? ક્યાં ગયું આપણું મોહનથાળ? આ બધા એવી ચીજો હતી 15મે દિવસે હામાં મળે તો એવા ને એવા હોય. હાવ તકલાદીની વાહે આપણે ઉપાડો લઈને પીડ્યા છીએ. નાના નાના મુદ્દાઓને પણ હવે તારવવાનો સમય આવી ગયો છે, અને એની પાછળ જો આપણે બધા લાગીએ નાગરિક તરીકે તો મને એમ લાગે છે કે ભારત માતાનો સમય આવી ચૂક્યો છે. અને હવે આપણે વિશ્વગુરુ બનવાની દિશામાં કદમ મૂકી દીધા છે. એ કદમને મજબૂતી અપાવવા માટે સ્વદેશી એટલે કોઈ એવી વાત નથી કે આપણે કોઈ વિદેશનો બહિષ્કાર કરી દેવો છે. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે શું કામે આપણી બધી ચીજો ના બનાવીએ? આપણે આપણું શા માટે ના વાપરીએ? એ દિશાનો પ્રયાસ વ્યક્તિગત ધોરણે પણ આપણે સૌએ કરવો જોઈએ. એવી એક સાદી સમજ સ્વદેશીની મારા ધ્યાનમાં છે. બધી બાબતોમાં પછી ધીમે ધીમે એનો પ્રયાસ આપણા રસોડાથી લઈ, આપણા પહેરવાશથી લઈ, આપણા દૈનંદિનના સાધનો પ્રસાધનો, આ બધું તમે જોશો ને તો તમને ખબર પડશે ઘણી વખત કે આવું બધું અહીંયા આપણા ઘરમાં ક્યાંથી ઘરી ગયું. એની વગર આપણું કાંઈ અટકે એવું છે જ નહીં. તો એ દિશામાં સજાગતાપૂર્વક આપણે સૌ પ્રયાસ કરીશું તો મને એમ લાગે છે કે ભારત માતાની ખૂબ સારી સેવા કરી ગણાશે. મને એમ લાગે છે કે મેં તમારો સમય ભાવવેશમાં થોડો વધારે લઈ લીધો. ક્ષમ્ય કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. માનનીય રૂપાલાજીએ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ફરીથી એક જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. અને ભાઈઓને હવે ગભરાવાની જરૂર નથી. કોઈ મહેમાન આવે તો વિના સંકોચે ફોન કરજો. બધા મિત્રો આવે કે મહેમાન આવે તો એ એક ફાયદો કરાવી આપે છે રૂપાલાજીએ આપણને.